કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારે આપણી ચેનલ ગવર્મેન્ટ જોબ એડવાઇઝર. તો મિત્રો, જીકાસ એડમિશનની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, તે હવે અંત થવા જઈ રહી છે. ત્યારે જીકાસ દ્વારા એક લાસ્ટ ચાન્સ આપવામાં આવ્યો હતો કોલેજ એડમિશનને લઈને, જેમાં બીકોમ, બીએ, બીએસસી, એમએસસી વગેરે કોર્સમાં જે તમે એડમિશન માટેનો જે લાસ્ટ ચાન્સ છે કોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે બીએસસી અને એમએસસીમાં એડમિશન ચાલુ છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો બીએસસી એમએસસીમાં એડમિશન લેવું હોય તો તેનું ફોર્મ અત્યારે શરૂ જ છે અને લાસ્ટ ચાન્સ છે, અને તે 21 તારીખ સુધી જે ભરાશે ફોર્મ. એટલે કે જો તમારે હજુ સુધી ફોર્મ ભરવાના બાકી હોય તો જલ્દી તકે જે ફોર્મ ભરાવી દેજો. બીએસસી એડમિશન 2025 ની જે ડેટ 21 તારીખ છે અંતની. બીએસસી કોલેજ એડમિશનની વાત છે, બીએસસી નર્સિંગની વાત નથી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેટને જોઈ લઈએ. તો ડેટને જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે જે નીચે દર્શાવેલ નંબર છે તેની ઉપર તમે વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરી શકો છો. જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો તમે જે છે નીચે દર્શાવેલ વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. તમને જે મિનિમમ ચાર્જમાં જે તમારું ફોર્મ કમ્પ્લીટ રીતે ભરી આપવામાં આવશે મિત્રો, ત્યાં તમે જે હાઈ કરીને મોકલી શકો છો કે ફોર્મ ભરવું છે. ત્યારબાદ હું તમને ડોક્યુમેન્ટ કહીશ કે કયા ડોક્યુમેન્ટ જરૂરી રહેશે, તમારે જે ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે. ત્યારબાદ જે તમારું ફોર્મ ભરી આપીશ મિત્રો. જો ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે દર્શાવેલ નંબર ઉપર વોટ્સઅપ પર મેસેજ કરી દેજો મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ તો રજીસ્ટ્રેશન રાઉન્ડ છે, જે આખરી તક આપવામાં આવી હતી તેની આ તારીખ જાહેર કરવામાં આવી હતી, જેમાં 14 થી 21 તારીખ સુધી છે આ તારીખ જાહેર કરવામાં આવી હતી મિત્રો. જેમાં ક્વિક રજીસ્ટ્રેશન કરવું, લોગિન કરી રજીસ્ટ્રેશન ફી ભરી, શૈક્ષણિક માહિતી ભરી, યુનિવર્સિટી કોલેજના વિષયની પસંદગી કરી, તે બધી જ પ્રક્રિયા થઈ શકશે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું બાકી છે તે વિદ્યાર્થીઓ શરૂથી ફોર્મ પોતાનું જે ભરી શકશે મિત્રો. રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે, જે 300 રૂપિયા ભરવાની રહેશે કમ્પલસરી. તે ભરશો ત્યાર પછી જ તમારું જે ફોર્મ આગળ કન્ટિન્યુ થશે. જો તમે રજીસ્ટ્રેશન ફી નહીં ભરો તો તમારું જે ફોર્મ ભરાશે નહીં મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારા માટેની તારીખ આપેલી છે, જે 17 તારીખથી 21 તારીખ સુધી છે. એટલે કે આજથી 21 તારીખ સુધી જે તમારે જો પહેલા આગળ ફોર્મ ભરાવ્યું હોય તો તેમાં સુધારા વધારા કરવા હોય તો તેના માટેની અહીંયા તારીખ આપવામાં આવી છે મિત્રો. જો તમારી અરજીને કોલેજ દ્વારા ઓનલાઈન રદ કરી દેવામાં આવે તો પણ જે છે તમે સુધારા વધારા કરીને ફરીથી સબમિટ કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વેરિફિકેશન રાઉન્ડ રહેશે, જેમાં 14 થી 22 તારીખ સુધીનો ટાઈમ છે, જેમાં તમારે ઓનલાઈન સબમિટ કરેલી જે અરજી છે તેની પ્રિન્ટ લઈને તમારે નજદીકના વેરિફિકેશન સેન્ટરે જવાનું રહેશે. તે વેરિફિકેશન સેન્ટરની જે લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, ત્યાંથી તમે જે છે તમારા નજદીકના જે વેરિફિકેશન સેન્ટર હોય ત્યાંની તમે વિઝિટ કરી શકો છો મિત્રો, પોતાનું વેરિફિકેશન કમ્પ્લીટ કરાવી શકો છો મિત્રો. વેરિફિકેશન કમ્પ્લીટ કરાવશો તો જ તમારું જે આ ફોર્મ માન્ય ગણવામાં આવશે. જો વેરિફિકેશન તમે કરાવશો નહીં તો તમારું જે ફોર્મ આગળ મોકલવામાં આવશે નહીં અને તમને કોઈ પણ જાતની જે કોલેજમાંથી ઓફર મોકલવામાં આવશે નહીં મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ખાસ પ્રવેશ રાઉન્ડનો જે પહેલો રાઉન્ડ છે તે 24 તારીખે બહાર પડવાનો છે. 24 થી 25 તારીખ દરમિયાન જે પહેલા રાઉન્ડનું જે જાહેરાત કરવામાં આવશે મિત્રો. ત્યાર પછી અહીંયા દર્શાવવામાં આવેલ પ્રમાણે રાઉન્ડ 2 છે, રાઉન્ડ 3 છે, રાઉન્ડ 4, 5 એમ કરીને અહીંયા દર્શાવેલ છે. તેમાં રાઉન્ડ 2 26 તારીખે, રાઉન્ડ 3 28 તારીખે, રાઉન્ડ 4 29 તારીખે અને રાઉન્ડ 5 એટલે કે આખરી રાઉન્ડ જે છે તે 30 તારીખે બહાર પાડવામાં આવશે મિત્રો. જે પણ વિદ્યાર્થીઓને બાકી રહી ગયા હોય ફોર્મ ભરવાના જીકાસમાં એડમિશન માટે, બીએ, બીકોમ, બીએસસી, એમએસસી, તો તે બધા જ વિદ્યાર્થીઓ જે છે આ છેલ્લી તક છે. તો જલ્દી તકે પોતાનું ફોર્મ ભરાવી લે. અને તમે જો ફોર્મ ભરવા માંગતા હોય ઘરે બેઠા તો તમે નીચે જણાવેલા જે વોટ્સઅપ નંબર છે તેની પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને જે છે મિનિમમ ચાર્જમાં જે છે તમારું ફોર્મ ભરી આપવામાં આવશે મિત્રો. અને વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.